વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના નરોડાના બે શખ્સોની સિંહ આગળ ઉભા રહી સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવાની ઘેલછાપ ભારે પડી હતી। અમરેલીના ખાંભા નજીક હનુમાનપુર રોડ પર સિંહની પજવણી કરનાર મૂળ અમદાવાદના બંને આરોપીઓ ખાંભા વન વિભાગે ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યા હતા। નામદાર કોર્ટ દ્વારા બંનેના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે ડાલામથ્થા સિંહ સાથે વાયરલ થયેલ રીલ્સ મામલે વનતંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી હતી। ધારી ગીર પૂર્વના ખાંભાના હનુમાનપુર દલડી રેવન્યુ વિસ્તારમાં 1 માસ પહેલા રોડ પર એક ડાલામથ્થા સિંહ સાથે વિડીયો ઉતારીને લાઇટો કરીને સિંહ પજવણી કરી અને વિડીયો અને રીલ્સ ભારે રીતે વાયરલ થયા છે। સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો તો તે દરમિયાન સિંહ સાથે વિડીયો ઉતારી અને લાઇન શો જે છે તે કરવામાં આવ્યો। તે દરમિયાન પજવણી કરનાર શખ્સને પકડવા માટે ધારી ગીર પૂર્વના ડીસીએફ રાજદીપસિંહ ઝાલા ખાસ ઝુંબેશ ઉપાડી હતી। તો ફેસબુક તેમજ ઇન્સ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયામાં વાયરલ લાઇન શોના વિડીયોમાં દેખાતા શખ્સોને પકડવા અને બાતમીના આધારે વન વિભાગને જણાવવા સિંહ પ્રેમીઓ, પર્યાવરણ પ્રેમીઓ અને લોકોને ખાસ અપીલ કરવામાં આવી હતી। ત્યારે ધારી ગીર પૂર્વ વન વિભાગને કરેલ મહેનતમાં સફળતા હાંસલ થઈ છે અને સોશિયલ મીડિયાના આધારે સિંહ સાથે વિડીયો ઉતારનારની ઓળખ થતા વન વિભાગ દ્વારા લાઇન શો કરનાર રોહિત હીરાલાલ રાજપૂત અને તેજસ રાજેન્દ્ર પરમાર બંને નરોડા અમદાવાદના રહેવાસી છે, બંનેને ઝડપી પાડ્યા છે અને આ અંગે સફળતા હાંસલ કરી છે। તાજેતરમાં સિંહ સાથે સેલ્ફી લેવાના હેતુથી સિંહની એકદમ નજીક જઈ તેની પજવણી બાબતનો વિડીયો મીડિયામાં વાયરલ થતાં સોશિયલ મીડિયાની જ મદદથી આ શખ્સની ઓળખ કરવા અપીલ કરવામાં આવી હતી। સોશિયલ મીડિયાના માધ્યમથી જ આ ભેદ ઉકેલાયો હતો અને સરસિયા તથા તુલસીશ્યામ રેન્જ દ્વારા સઘન તપાસ કરાતા આ વ્યક્તિની ઓળખ રોહિત રાજપૂત તરીકે કરવામાં આવી। વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આજ રોજ નામદાર ખાંભા કોર્ટમાં આરોપીને રજૂ કરાતા 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે। આ બાબતે વધુ તપાસ ગીર પૂર્વ વન વિભાગની તુલસીશ્યામ રેન્જ દ્વારા કરવામાં આવી રહી છે।